તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.funtunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. રામનવમી. ગટુ ચિંકી સ્કૂલેથી ઘરે આવે છે અને મમ્મીને બતાવે છે. મમ્મી, આવતીકાલે તો રજા છે. હું તો બહુ બોર થઈ જઈશ. હા મમ્મી, આપણે ક્યાંક ફરવા જઈએ. ગટુ ચિંકી અને મમ્મી વાતો કરતા જ હતા કે ત્યાં ગટુ ચિંકીની માસી ત્યાં આવે છે. નમસ્તે માસી. નમસ્તે બાળકો, કેમ છો તમે લોકો? અમે તો મજામાં છીએ. તમે કેમ છો માસી? બેટા, હું પણ એકદમ મજામાં છું. જો હું તમારા માટે તમારી ફેવરેટ મીઠાઈ લાવી છું. અરે, આ તો તમે બનાવેલા લાડુ છે. થેન્ક યુ માસી, આ અમને બહુ જ ગમે છે. દીદી, સારું થયું તમે આવી ગયા. બાળકો તમને બહુ જ યાદ કરતા હોય છે. આ વખતે તો તમે વધારે રોકાશો ને? અરે ના ના, હું એક જ દિવસ રોકાઈ શકીશ. એ તો કાલે રામનવમી છે ને, મારે રામ મંદિરે દર્શન કરવા જવું છે એટલે. અરે વાહ, આ તો બહુ સરસ વાત છે દીદી. રામનવમીના દિવસે રામલાલાના દર્શન, શું વાત છે. માસીની વાત સાંભળીને ગટ્ટુ ચિંકી મમ્મીને કહે છે, મમ્મી, શું અમે પણ આવતીકાલે રામજીના મંદિરમાં દર્શને જઈએ? અમારે પણ તો સ્કૂલે રજા છે ને. પ્લીઝ મમ્મી, પ્લીઝ. હા મમ્મી, મને પણ માસી સાથે જવાની બહુ ઈચ્છા છે. અરે રે, બાળકોની આટલી ઈચ્છા છે તો તમે લોકો પણ ચલો ને સાથે. રામનવમી મનાવવા માટે રામ મંદિરથી સારું શું હોઈ શકે? મન તો મને પણ છે, પણ ઠીક છે, સાંજે એના પપ્પા આવે પછી એમની જોડે વાત કરું. ઠીક છે બાળકો? ઠીક છે મમ્મી. સાંજે જ્યારે પપ્પા આવે છે ત્યારે આ વાત ડિસાઈડ થાય છે કે બધા માસી સાથે રામનવમીએ રામ મંદિરમાં દર્શન કરવા જશે. બીજા દિવસે સવારે બધા મંદિરે જવા નીકળી પડે છે. અયોધ્યા જઈને ગટ્ટુ ચિંકી તો ખૂબ જ ખુશ થાય છે. ચલો બાળકો, સૌથી પહેલા આપણે સરયુ નદીમાં સ્નાન કરીશું, પછી મંદિર જઈશું. ઓકે પપ્પા. પછી બધા સરયુ નદીમાં સ્નાન કરે છે. કપડાં બદલીને મંદિરે જવા નીકળી પડે છે. ચિંકી, નદીનું પાણી કેટલું ઠંડુ હતું ને? હા ગટ્ટુ, સાચે. પણ હવે નાઈને કેટલું સારું લાગે છે ને. ગટ્ટુ ચિંકી, પેલું જુઓ, અહીંયા કેટલી બધી સ્ટોલ્સ છે. ચલો જઈને જોઈએ છે કે તેમાં શું છે. હા ઠીક છે પપ્પા. ત્યાં જઈને ગટ્ટુ ચિંકી જુએ છે કે સ્ટોલ પર ઘણા બધા ટ્રેડિશનલ કપડાં મળતા હતા, જેને જોઈને ગટ્ટુ ચિંકી તો ખૂબ જ ખુશ થાય છે. અરે વાહ, અહીંયા તો કેટલા સરસ કપડાં છે પપ્પા. ચલો ને, આપણે તેમને લઈ અને પહેરીએ. આપણે ટ્રેડિશનલ લાગીશું. ઠીક છે ગટ્ટુ, ચલો આપણે જઈને કપડાં લઈએ. પછી પપ્પા અને ગટ્ટુએ ટ્રેડિશનલ ધોતી પહેરી અને મમ્મી અને માસીએ ખૂબ જ સુંદર સાડી. ત્યાં સુધી કે ચિંકી માટે પણ મમ્મીએ નાની સાડી લીધી અને તેને પહેરાવી. વાહ, આપણે કેટલા સરસ લાગીએ છીએ. અને ચિંકી, આ સાડીમાં તો તું એકદમ સુંદર દેખાય છે. થેન્ક યુ ગટ્ટુ, તું પણ આ ધોતી કુર્તામાં ખરાબ નથી લાગતો. આપણે બધા જ આ કપડામાં સારા લાગીએ છીએ. ચલો ગટ્ટુ ચિંકી, હવે મંદિરની અંદર જઈએ અને રામજીના દર્શન કરીએ. રામ મંદિરમાં રામજીના દર્શન પહેલા બધા હનુમાનગઢીના દર્શને જાય છે. અહીંયા કેટલી ભીડ હતી ને પપ્પા. કેટલા બધા લોકો દર્શન કરવા આવ્યા હતા. હા ગટ્ટુ, અને શું તને ખબર છે, એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં સ્વયં હનુમાનજી બેઠા છે અને અયોધ્યાની રક્ષા કરે છે. શું સાચે પપ્પા? આ તો અદ્ભુત વાત છે. હા, અને રામ મંદિર પહેલા હંમેશા હનુમાનગઢીના દર્શન કરવા જોઈએ. એટલે હવે આપણે જઈશું રામ મંદિરના દર્શન કરવા માટે, બરાબર ને? હા ગટ્ટુ ચિંકી, હવે ચાલો. આપણે બહુ બધી જગ્યાએ મંદિરે દર્શન કરવાના છે અને પછી પાછા પણ જવાનું છે. સારું કાકી. હા ઠીક છે માસી. પછી ગટ્ટુ ચિંકી બધાની સાથે રામ મંદિરના દર્શને જાય છે. રામ મંદિરની સુંદરતા જોઈને બધા હેરાન હતા અને ત્યાં ખૂબ જ ભીડ પણ હતી. રામ મંદિર કેટલું સુંદર છે ને મમ્મી, અને રામ ભગવાનની મૂર્તિ પણ કેટલી સુંદર છે. હા ચિંકી, સાચે અહીં આવીને બહુ જ સારું લાગે છે. અને રામ ભગવાન તો બિલકુલ તમારી ઉંમર જેટલા લાગે છે. તમારે એમનાથી જે માંગવું હોય માંગી લો, એ બધાની સાંભળે છે. વાવ, થેન્ક યુ મમ્મી. વાવ, આ રામ મંદિરનો પ્રસાદ છે મમ્મી, જે આપણને મળ્યો છે તે પણ કેટલો સરસ છે. બરાબર કીધું તે ગટ્ટુ, આ પ્રસાદ તો બહુ જ સરસ છે. પછી બધા એક પછી એક બધા મંદિરના દર્શન કરે છે, જેમ કે કનક ભવન મંદિર,
નાગેશ્વરનાથ મંદિર અને સીતા કી રસોઈ. પછી બધા થાકીને એક જગ્યાએ બેસી જાય છે. ગટ્ટુ ચિંકી જુએ છે કે અયોધ્યામાં ઘણા બધા વાંદરા પણ હતા. ગટ્ટુ ચિંકી, તમારો સામાન સાચવીને રાખજો, નહીં તો આ વાંદરાઓ લઈ જશે. મને તો એમનાથી બહુ બીક લાગે છે. અરે ચિંકી, ડરવાની કોઈ જરૂર નથી. આ લે કેળા. તો જ્યારે એમને કેળા ખવડાવીશ તો એ તારા મિત્રો બની જશે. સાચે મમ્મી? હા હા, આ લે. મમ્મી હું પણ ખવડાવીશ. હા ઠીક છે ગટ્ટુ, આ લે. ગટ્ટુ ચિંકી મળીને વાંદરાઓને કેળા ખવડાવે છે, જેમાં તેમને ખૂબ મજા આવે છે. પછી બધા મળીને ઘણા બધા ફોટો લે છે. જુઓ તો હું તમારા માટે શું લાવ્યો છું. અયોધ્યાની ફેમસ ચાટ અને ખીર. આ તો તમને બધાને ગમશે જ. વાહ પપ્પા, આ ચાટ અને આ ખીર તો કેટલા ટેસ્ટી છે. હા, બહુ ટેસ્ટી છે. સાચે આજનો દિવસ તો બહુ જ સરસ હતો. ગટ્ટુ ચિંકી, સારું થયું તમે પણ આવ્યા મારી જોડે. મને સાચે બહુ જ મજા આવી. માસી, અમને પણ તમારી સાથે ખૂબ મજા આવી. હા, અમે જલ્દીથી ફરી અહીંયા આવીશું. હે ને મમ્મી પપ્પા? હા જરૂર ગટ્ટુ ચિંકી. હવે આપણે ઘરે જઈએ. આપણે ફરીથી ચોક્કસ આવીશું. પછી બધા મંદિરમાં રામજીના દર્શન કરીને ઘરે પાછા આવી જાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો ટુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.